રાજકોટ મહાનગરપાલિકા પાસે હાલમાં જુદી જુદી એરિયાની અંદર 3500થી 3600 જેટલા આવાસ ખાલી છે. ખરેખર ગરીબ માણસોને એને ફાળવવા જોઈએ. થોડા સમય પહેલાં રાજકોટ મહાનગરપાલિકાના ભાજપના શાસકોએ એવી જાહેરાત કરી હતી કે જે આવાસમાં જે નથી આવતા એને અમે ભાડા કરાર માટે ભાડે આપશું, પણ એનો સર્વે થઈ ગયો. આજ સુધી કોઈ ભાડે આપવામાં આવ્યા નથી. ત્યાં દારૂના અડ્ડા, ચોરીના લૂંટફાટ વધી છે, લોકો દરવાજા કાઢી ગયા છે, નળ કાઢી ગયા છે. ખરેખર આમાં મોટો ભ્રષ્ટાચાર થાય એવું લાગે છે. જો આવનારા દિવસોની અંદર આવાસ ફાળવામાં નહીં આવે તો મ્યુનિસિપલ કમિશનરને ઘેરાવ કરવામાં આવશે. ખરેખર કોર્પોરેશન પાસે આખું સેટઅપ છે, એની વિજિલન્સના માણસોને તપાસ કરવી જોઈએ. આજ સુધી ક્યાંય પણ તપાસ નથી થતી. ક્યાંક ને ક્યાંક આ લોકો સામેલ હોય છે અને આમાં મોટો ભ્રષ્ટાચાર હોય છે. પોલીસ કમિશનરને આ બારામાં રજૂઆત કરશો ને મ્યુનિસિપલ કમિશનર અને કોર્પોરેશન પાસે વિજિલન્સ સ્ટાફ છે. વિજિલન્સ સ્ટાફ પોલીસ જેટલા કોર્પોરેશનના સિક્યુરિટી ગાર્ડ છે. જે આવાસ યોજનામાં છે ત્યાં એના ચેકિંગ થવું જોઈએ અને ત્યાં એના બંદોબસ્ત મૂકવો જોઈએ એવી અમારી માગણી છે.